તો બહુ મજા આવી. આપણે કેટલી બધી તો શોપિંગ મસ્ત ગઈમાં ને તને કપડા? આવી ગયા બે? હા દીદી. રસોઈ થઈ ગઈ ને વધારાના વાસણ ઉટકાઈ ગયા, કાંઈ ઉપાધિ છે નહીં. હવે બતાવો મમ્માને શું લાવી. અરે ના ના ના, હું રેડી કરીને બતાવું તમને. પણ એમાં શું રેડી કરવાનું હોય? પણ એના માટે બહુ મસ્ત કપડાં લાવી છું. એને હું રેડી કરીને બતાવું ને પછી તમે જોવો, પછી મને કહેજો કેવા લાગે સારું, છે. કાંઈ વાંધો ઓકે ફટાફટ હો પણ ઓકે. પછી જમવાનો ટાઈમ છે એટલે. આવું તો શું લઈ આવી હશે તો પહેરીને બતાવું. છોકરીઓ પણ આમ તો એની ખુશીમાં જ આપણી ખુશી છે ને. એ ખુશ હોય એટલે ઘણું ઘણું. આ બધું શું છે? તું તો જૂના જમાનાની છે, એને તો થોડીક આઝાદી આપ. આઝાદીની વાત જ નહીં, છોકરી મારી છે. બેસાયા ઈ જેમ કેમ કરવાનું? હું તારી મમ્મી છું કે ઈ? તું બગડી છો ને ઈ બરાબર છે. મારી છોકરીને બગાડવાની જરૂર નથી. પણ આવડી નાની છોકરી ઉપર તું શું આટલો ગુસ્સો કરે છે? એને તો એની લાઈફ જીવવા દે. તે તો તારી ગામડા જેવી કરી જ નાખી છે. ગામડા જેવી કરી કે ગમે એવી કરી, હું મારું ઘર સંભાળીને બેઠી છું, મારા ઘરવાળાને મારી છોકરીને સંભાળીને બેઠી છું. પણ આટલા કપડાં તો પહેરાવ્યા છે, એમાં ખોટું શું છે? જરૂર જ નથી મારે, કોઈ જાતની જરૂર નથી. સમજાઈ ગયું તને? અને તને કહી દઉં છું, બીજી વખત આવું કઈ પહેરવાની જરૂર નથી. જોઈ લીધું ને મને ખરાબ ખોટું કહેવાનું પરિણામ. તું તો મનમાં ખુશ જ થતી હઈશ. કરી નાખીને તારી દીકરીને મારા જેવી. તારા મોઢા ઉપર દેખાય છે. મમ્મી પપ્પાએ તો આવા સંસ્કાર નથી આપ્યા. લજાવસ તું લજાવસ ઘરના સંસ્કારને. પણ આમાં ખોટું તને શું લાગે છે? ખાલી મેં વેસ્ટર્ન લુક જ કર્યો છે, એને કઈ બીજું કઈ નથી દીધું કે નથી કઈ શીખવાડી દીધું. આ 18 વર્ષની નથી થઈ ગઈ તો તેને આવા શોર્ટ્સ કપડાં પહેરાવ્યા છે, એને આઈલાઇનર ને મસ્કરા ને બધું કરી દીધું છે, એને આવી રેડ લિપસ્ટિક કરી દીધી છે. આમાં શું ઇમ્પ્રેશન પર તને ખબર પડે છે? પણ આમાં શું છે? ખોટું શું છે? તું એમ કહેશ કે તું ગામડાની, તું ગામડાની. હું ગામડાની નથી. મારા વિચાર શહેરના જ છે. ત્યારે જ મને આની ચિંતા થાય છે. પણ આવા કપડાં પહેરવાથી કઈ ખરાબ થઈ જશે એના વિચાર? એ તો તને આગળ જતા તારી લાઈફમાં જ ખબર પડશે કે તું તારી લાઈફમાં કેટલું ખોવીશ. અને તારે શું કરવું છે? માસી જેવું બનવું છે કે મમ્મા જેવું? મારી સામું જો. તારે માસી જેવું બનવું છે કે મમ્મા જેવું? સામું જો. તમારા જેવું. મારા જેવું બનવું છે ને તો આવા કપડાં પહેરીશ બીજી વખત? કોઈ દિવસ આવું કઈ કરીશ? આવી આવી લિપસ્ટિક આપણને સૂટ કરે? આવી હેરસ્ટાઈલ આપણને સૂટ કરે? કરવાનું નહીં બીજી વાર હો કોઈ દે આવું. સમજાઈ ગયું? મમ્માએ નાનેથી તને કેવી રીતે રાખી છે તને ખબર છે ને મારો દીકરો? મમ્માએ કેવી રીતે તને મોટી કરી છે ખબર છે ને? કરીશ બીજી વાર આવું? જોઈ લીધું ને મને ખરાબ ખોટું કહેવાનું પરિણામ. આ લોકોના ઘરમાં નાની બાકસય નથી. એ યાર યશવી અહીંયા
બેસી. આ શું છે? કંઈ નહીં બેટા, આ તારા મમ્મી આટલું ટોર્ચર કરે છે ને એના માટે આ ફ્રેશ થવા માટે છે. આ તો સારું ના કહેવાય. ખરાબ કાંઈ ના કહેવાય, માઇન્ડ ફ્રેશ કરી નાખે આ કરીએ ને તો. લે તું ટ્રાય કર. મારે નથી કરવું. તને શરમ નથી આવતી? માસી થઈને એને બગાડસ? હે? મારી છોકરીને છે ને બગાડવાની હિંમત ન કરતી. તું મારી લાઈફમાં ઇન્ટરફિયર ન કર. તો તું મારી છોકરીને ન બગાડ. હજી તું જો શું શું થાય છે. હજી તું વેઇટ કર, શું શું થાય છે. મારી ગેમ તો હજી સ્ટાર્ટ થઈ છે. હલો. હાલો. હા મમ્મી. હવની બેટા, શું થયું? આટલી મોડી રાત્રે ફોન કર્યો? મમ્મી વાત જ એવી હતી કે મારે ફોન કરવો જ પડ્યો. તું રોવે છે શું કામ? શું વાત છે? શું કહું મમ્મી તને? બેટા જે હોય કે તું આમ નામ રોયા રાખીશ તો મને પણ મૂંઝવણ થશે. મમ્મી માનસી શું કર્યું માનસીએ? મારી છોકરીને બગાડે છે. હાય હાય માં, શું કર્યું એવું? અરે એને શોર્ટ્સ પહેરાવે છે, એને સ્મોકિંગ કરાવે છે, એને સિગરેટ ઉપાય છે. આજે તો એને હદ વટાવી દીધી. મને માફ કરજે પણ મમ્મી મેં આજે એની ઉપર હાથ ઉપાડી લીધો. અરે બેટા કાંઈ વાંધો નહીં, તારી જગ્યાએ હું હોત ને તો હું તો એને બે લગાવત. તું ચિંતા ન કર, હું કાલ સવારે જાઉં. હા બસ, અને આને લઈ જાઓ નતર મારી છોકરી બગડીને દૂર થઈ જશે. ના ના તું ચિંતા ન કર, હું કાલ સવારે જાઉં છું. હો અને ચેતનને તો મેં બધી વાત નથી કરી એટલે તમે એ રીતે વાત કરજો. હા બેટા. હા. લખણ દેખાડી દીધા ને તે તારા અહીંયા. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. પાણી લાવું? ના નથી પીવું મારે. તને કાંઈ શરમ છે કે નહીં? હે? પણ મેં શું કર્યું? અરે તારી બેનના ઘરે આવી છો, એ કાંઈ કુંવારી નથી, પરણેલી છે. આવા કપડાં પહેરાય? આમાં શું વાંધો છે? અરે તારા આવા કપડાં જોઈને તો અમે બાયું નહીં શરમ આવે છે. તો તારા બંનેની શું હાલત થતી હશે? હે? કાંઈ ખોટું નથી આમાં. શું ખોટું નથી? આ મેં તને આવા કપડાં પહેરતા શીખવાડ્યું છે? આ બધુંય તું આ હોસ્ટેલમાં જઈ જઈને એકલી રહી રહીને આ બધું શીખી છો. પણ આ વેસ્ટર્ન લુક છે મમ્મી. અરે બંધ કર તારા વેસ્ટર્ન લુકને. બહુ જોયું તી. મમ્મી મેં એને કેટલી વાર સમજાવ્યું કે તું મારા ઘરમાં છો ત્યાં સુધી તો શાંતિ રાખ, તો આવા કપડાં ન પહેર. ઈ તો પહેરે, યશ્વીને પહેરાવે. કાલે તો હદ થઈ ગઈ ને, સિગરેટ પીવડાવી યશ્વીને. તને શરમ નથી આવતી? હે? અને તે સિગરેટ પીવાનું ક્યાંથી ચાલુ કર્યું? મેં તને ના પાડી હતી ને કે કોઈ સંજોગમાં આને બહાર ભણવા દેવા મોકલવી નથી, પણ તું કહેતી હતી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ક્યારે આવ્યા? હમણાં. શું થયું ને કે મમ્મી? કંઈ નહીં મમ્મી, એ તો એક ઘરમાં હોય તો ખબર પડવાની જ હોય. કાલ રાત્રે થોડીક વાત થઈ ગઈ હતી ને એટલે. શું પ્રોબ્લેમ થયો? આ મેડમ સિગરેટ પીતા હતા ને આપણે યશ્વીન સિગરેટ પીવડાવી. મને ખરેખર માફ કરી દે. આ મારા કુટુંબની સમસ્યાઓના કારણે આ તમારા ઘરમાં હોળી ગઈ છે.
આ તમારી આવડી નાનકડી છોકરીને બગાડવામાં મારી દીકરીનો હાથ છે. મને નથી ખબર, મને એમ કે ઓની સાથે રહેશે, એ કેવી રીતે રહે છે, કેવી રીતે કુટુંબમાં ભળી ગઈ છે, એની પારકી છોકરીને કેવી રીતે પોતાની કરીને રહી ગઈ છે, આ બધું જોશે તો આનામાં કંઈક સારા સંસ્કાર આવશે. પણ આનામાં તો કાંઈ એટલે કાંઈ કોઈ જાતનો ફેર નથી. હવે ઈ તો ગામડા જેવી છે, એની છોકરીને ગામડા જેવી રાખે. અરે એ ગામડા જેવી છે ને તો એક જ્ઞાતિમાં 5 જગ્યાએ પૂછાય છે. માણસો એનું ઉદાહરણ દે છે કે આવી માં છે ને એ સગી માં આટલી સારી ન હોય. એની સાવકીમાં છે ને એટલે જ એને આગળ નથી આવવા દેતી જિંદગીમાં. એને ખબર શું પડશે ઈ આવા જમાનામાં આગળ નહીં વધે તો. આગળ વધવું એટલે આ તમારા ટૂંકા કપડાં પહેરવા અને પાર્ટી કરવી ને સિગરેટ પીવું એવું ન થાય. ઈ નોર્મલ છે મમ્મી, કઈ વધારે નથી. તું ખરેખર હાથમાંથી સાવ ગઈ છો. અવની તું દુખી થામાં. મને એમ હતું કે અહીંયા આવીને સુધરી જશે. મને નથી ખબર કે આ તારુંય ઘર બગાડશે. ખરેખર તે પારકી માં થઈને તે તારી દીકરીને સારા સંસ્કાર આપ્યા હતા અને હું આની સગી માં થઈને આને સારા સંસ્કાર નથી આપી શકી. સંસ્કાર તારા ખોટમાં નથી મમ્મી, એની સંગતમાં છે. અરે શું સંગતમાં છે? ઈ કોની દીકરીને બગાડે છે ઈ તો જો. તું કહેતી હતી ને કે આને સારા કપડાં લઈ ગયો, મારે કપડાં નથી લેવા. તારા ભાગના કપડાના પૈસા પણ તું આની પાછળ વાપરતી હતી અને અમે તો ના જ પાડતા હતા એને કે હોસ્ટેલમાં નથી ભણાવી, ત્યાં એકલા જઈને શું કરે કોને ખબર છે. પણ તે શું કીધું કે ના ના મમ્મી, ભણવાથી કોઈ દિવસ કોઈ વ્યક્તિ ખરાબ ન થઈ જાય, એને ભણાવો, એને આગળ વધારો. તારા કહેવાને કારણે અમે એને બહારગામ મોકલી અને આ ખરાબ સંગતમાં આ છોકરી આવી થઈ ગઈ. આમે અમસ્તી વધારે પડતું બોલીને એને આખા કુટુંબ મારે માથાકૂટ તો કરી જ લીધી હતી અને આ હવે આવા કપડાં પહેરીને વધારે આંખે થાય છે. પહેલા દિવસે આવી ને તો ડાયરેક્ટ બાયણું ખોલી અને ચેતનને આમ ગળે મળી તો ચેતને મને એમ કીધું કે આવું કેમ કરે છે, પણ મારે એને શું જવાબ દેવા મમ્મી? નોર્મલ છે મમ્મી, આખું કુટુંબ તારા વિશે વાત કરે છે. અરે તારા મારે તને પરણાવી ક્યાં? નથી પરણવું મારે. તમે લોકો ચિંતા ન કરો મારી ખોટી. અરે તું બગડતી હોય તો ઘોયરી બગડ, પણ આના ઘરના કુળદીપકને શું કામ તે બગાડ્યું? શું કામ તે છોકરીની રવાડે ચડાવી? પણ મેં એને ખાલી વેસ્ટર્ન લુક અને આજના જમાનાનું ખાલી કીધું છે કે આવું બધું હોય. તને ખબર પડે છે કે ઈ બે માં દીકરીએ એકબીજા વચ્ચે ભળે એટલા માટે કેટલો ભોગ દીધો છે. અરે આ તારી બેને મારી સામે સીધા હથિયાર લઈ લીધા હતા કે મારી દીકરીને કાંઈ નથી કહેવાનું. આટલી હદે સરસ રીતે ભળતું હોય ઈ માં દીકરીને તે આવી રીતે છૂટા પાડ્યા. મને બધી વાત કરી અવનીએ. તું ઓલીને બગાડીને આના મનમાં તું ઝેર ભરવા માંગસ આના માટેનું? મમ્મી મેં એવું કાંઈ નથી કર્યું, ખાલી એને મેં વેસ્ટર્ન લુક જેવા કપડાં દીધા છે. બાકી શું કર્યું છે મેં? અરે હું તારા રગે રગથી ઓળખું છું. સિગરેટ પાઈ મમ્મી મારી છોકરીને. ઈ છોકરી સિગરેટ પીવા જેવડી છે? તો ટેન્શનમાં હતી તો શું કરું? એટલે તે એને આપી દીધી? મારું મગજ નહોતો ઠેકાણે. હવે આ માથે હાથ દઈને શું બેઠી છો? પણ એમાં ખોટું શું છે? ટેન્શનમાં હતી તો મેં એને કીધું કે લે એમ. એટલે ટેન્શનમાં હતી એટલે તારે પીવીને એને પીવડાવવાની? ઈ છોકરીની ઉંમર તો જો. એ કઈ નાની નથી, હવે મોટી થઈ ગઈ છે. કેવડી મોટી થઈ ગઈ છે? કેવડી મોટી થઈ ગઈ છે? તારા જેવડી થઈ ગઈ છે ઈ? મમ્મી તું સલાહ મને ન દે, મને બધી ખબર પડે છે મારે શું કરવું ને શું ખબર પડે છે તને? હે? બગડીને ધૂળ થઈ ગઈ છે તી. મમ્મી તું ગમે એટલું સમજાવીશ ને એની ઉપર તો પાણી ઢોર જ છે. મને છે ને તું મારી લાઈફ જીવવા દે, ખોટો મારો એને મગજનો. આ ખરેખર અત્યારની પેઢીને શું થઈ ગયું છે? મારી લાઈફ, મારી જિંદગી, આ બધાએ પોતાની જિંદગીને ખાલી પોતાની માલિકીની જ સમજે છે. એના જીવનમાં મા બાપ, કુટુંબ, સમાજ કાંઈ કરતા કાંઈ મહત્વ જ નથી ધરાવતો. ચલો હું તમને ખરેખર ફરી પાછી માફી માંગુ છું. મમ્મી. આ મારી દીકરીને કારણે મારે. મમ્મી તમે વડીલ છો, તમારા હાથ જોડા ના હોય.
હવે તમારો કયો વાક? તમારો કોઈ વાક જ નહીં, તમે શું કામ હાથ જોડો? હાથ ન કરો, મને નાના મને નવું ન કરો. મારી દીકરીને કારણે છે ને મારે નીચા ચોણું થાય છે. એક દીકરીના કારણે હું કુટુંબમાં ગર્વથી માથું ઊંચું કરું છું કે પારકી દીકરીને પણ સગી દીકરી કરતાથી પણ વધારે રાખે છે મારી દીકરી. અને જ્યાં જાઉં ત્યાં બધા લોકો અવનીના વખાણ કરે છે કે એને યશવીને કેટલી સરસ રીતે રાખી છે, અને એના કારણે મારો બધી જગ્યાએ વટ પડે છે. અને એક દીકરીને કારણે મારે મારી બીજી દીકરીના સાસરામાં પણ નીચું જોણા જવું થયું. મમ્મી તમે એવું એવું સમજો. કાંઈ નથી મમ્મી, બિલકુલ નથી એવું. તારા સાસુ સસરાને આ બધી વસ્તુની ખબર પડશે તો શું પડે જ થશે? નહીં ને, કેવી રીતે ખબર પડે? મમ્મી તમે જરા ચિંતા ના કરો, ઘરની વાત ઘરમાં રહેશે, અમે કોઈને કહેશું નહીં. ખરેખર જમાઈ તમે ખૂબ સારા છો, એટલા માટે આ રીતે વાત કરી શકો એમ છો. બાકી તો શું થાત? આ તો સારું થયું તે મને રાતોરાત કહી દીધું. મને લાગે છે કે હવે આ છોકરીમાં સુધારો નહીં આવે. હું આને છે ને મારી સાથે લેતી જાઉં. અને મને ખરેખર બેટા માફ કરી દે કે મેં તારી જિંદગીમાં ખોટે ખોટું કારણ વગરનું આ વાવાઝોડું મોકલી દીધું. આની ચા પાણી થયા કે નથી થયા હજી? એ હા, રેડી જ છે. લઈ આવો, મારે ઓફિસ માટે મોડું થાય છે. હો આવી. આવતી જ તી. મમ્મી લોકો હજી સૂતા છે? સૂતા ક્યાંથી હોય, એ તો નીકળી ગયા. નીકળી ગયા એટલે? સવારની જ બસ હતી. મને કે વાતે ખબર નથી, મળ્યા નથી કોઈ. એ જે રીતે માનસીએ વર્તન કર્યું ને, મમ્મી તમારી સામે આવવા જ નહોતા માંગતા. મમ્મીની વાત બરાબર છે, કારણ કે જે માહોલમાં માનસી બધું કર્યું છે ને, એ મમ્મીના મનમાં એક તમારી પાસે માફી માગતા હતા, વાત કરતા હતા, એટલે વધારે નમણ પણ માગતો નથી હું. એના મનમાં એવું લાગતું હતું એટલે સારું, નીકળી ગયા એ સારું. એક વડીલ આપણી માફી માગે એવું કરે એ કરતાં સારું. મને કહીને ગયા કે ચેતન કુમારની સામે હવે હું આવીશ નહીં. મેં કીધું મમ્મી એવું ન હોય, ભૂલ માનસીની હતી, મમ્મીની તો હતી નહીં. એટલા માટે કે ચેતન કુમાર ઉઠે ને ત્યાર પહેલાં જ હું નીકળી જાઉં, જેથી કરીને મારે એમની સામે જોવું જ ન પડે, નીચું જોયા જેવું મારે ન થાય. તો મમ્મી યાર ફોનમાં વાત કરી લેજે. મને મમ્મીથી કોઈ રંજ નથી, મમ્મીનો કોઈ વાક જ નથી, તો આપણે શું એને કહી શકીએ? મેં વાત કરી મમ્મીને. જે કર્યું બધું માનસીએ કર્યું છે ને, એ નીકળી ગયા એ સારું. હા, હવે છે ને જે પ્રમાણે માહોલમાં એસી આવી ગઈ છે ને, એનું તું ઘરમાં ખાસ ધ્યાન રાખજો. કે માનસી જે રોકાણી અને જે વસ્તુ કરી ને, એમાં એસી ઉપર બહુ બધી અસર થઈ છે. પણ એ મારી દીકરી છે, તમને ખબર છે ને, એટલી તો. જો એનામાં કોઈ જાતનો ફેરફાર આવશે નહીં, એની જવાબદારી મારી. 100% છે. છતાં પણ ધ્યાન રાખજે. હા અમારું ઓફિસ બેગ તૈયાર કર. હા, લઈ લો. તૈયાર કરવાનું ન હોય, સવારમાં તૈયાર જ હોય. વોચ. આપણે કાલ પરમ દિવસ લાગશે ને તો બહાર ખરીદી માટે જવાનું છે, તો જે હશું લિસ્ટ બધું કરી રાખજે શું શું લેવાનું છે. હું નીકળું છું અને બપોરે જમવા નથી આવતો આજે, ઓફિસ થોડું વધારે કામ છે ને, સાંજના હાર આપણે જમશું, બરોબર? કઈ વાંધો. હું નીકળું છું. હા, એ હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.
ગુડ મોર્નિંગ યશવી. લે તને શું થયું વળી? હાય દીકરા, ગુડ મોર્નિંગ. યશવી શું થયું એ તો કે? આમ તમારી સામું જો, આજે મમ્માએ કેટલું જલ્દી કામ કરી લીધું છે ઘરનું. આજ તો આપણે બેને બહુ જ મસ્તી કરવાની છે, કારણ કે આમે તું તારી માસી સાથે હતી તો તે મને ટાઈમ નથી આપ્યો. હે ને યશવી, બોલ તો ખરા, તો મને ખબર પડે ને દીકરા શું થયું. યશવી જવાબ આપ. મને માસી સાથે કેવું મસ્ત ટ્યુનિંગ આવી ગયું હતું અને તમે એને જલ્દી મોકલી દીધા તમારા લીધે. શું દીકરા મારા લીધે? તું એટલું તો વિચાર કે તારી માસી તને ગેરમાર્ગે દોરતી હતી. તું હવે એટલી તો મોટી થઈ છો કે તારી મમ્મીને સમજતું. અમારી સામું છું, એ તને બધું શીખવાડતી હતી. મારી સામું જો, પેલા મારી સામું જો દીકરા, મારી સામું તો જો. તું સામું જોઈશ અને મારી સાથે કંઈક વાત કરીશ તો મમ્મા સોલ્યુશન કરશે ને એ વસ્તુનું. દીકરા તમારી લીધે કેટલા જલ્દી માસી વયા ગયા, મેં નાનીને મળ્યું નથી. તને એ વસ્તુ સમજાય છે કે તારા વર્તનમાં બદલાવ આવી ગયો તારા મમ્મી માટે? ખાલી તારી માસી 4 દિવસ રહીને ગઈ, એમાં એની સાથે હું તને ઝાઝા દિવસ રાખું તો કેવી હાલત થાય તું સમજી શકસ? ગુસ્સો નહીં કર બેટા, હું તને પ્રેમથી સમજાવું છું, તો પ્રેમથી સમજ એ વસ્તુને. સામું છો મારી, એ બધું વસ્તુ શીખવાડતી હતી, બરાબર હતું? એમાં શું થયું? ખાલી માસી મારા માટે ખાલી ટૂંકા કપડાં જ લેવા છે ને. તને હું કેવી રીતે સમજાવું દીકરા કે એ બધું સારું નથી. હજી તારી ઉંમર નથી એ બધું કરવાની. હવે હું મોટી થઈ ગઈ છું. જો સાંભળ, આ બધી વાતને મૂકી દે, આ બધી વાત મગજમાં ન લે. આજે આપણે એમાં દીકરી ઘણા બધા જલસા કરશું, બરાબર છે? તાર શું ખાવું છે બોલ, તને ખાવું હોય એ બનાવી દો. નાસ્તામાં બીજું કંઈ જોઈએ છે બિસ્કિટ સિવાય? મારે કંઈ ખાવું નથી અને પીવું નથી. તમે મને મોબાઈલમાં ગેમ નથી રમવા દેતા. મારી દીકરીથી વિશેષ હું માનું છું, છતાં એ મારી સાથે આવું કરે છે. કોઈ વાતને નથી સમજતી. કોને કહું ને કેવી રીતે સમજાવું? યશવી, હે દીકરા, યશવી તને કહું છું, મમ્મા માર્કેટ જાય છે, તારે કઈ લેવાનું છે? અમારી સામું જો, તારી માનસી માસી આવી ને એટલે આપણે ટ્યુશનમાં ધ્યાન જ નથી દીધું. તો આજે ટ્યુશનનું હોમવર્ક કરી નાખજો, હું આવું ત્યાં સુધીમાં.
યશવી, શું કરે છે તું? ગેમ રમું છું. હું તને શું કહીને ગઈ હતી કે આટલા દિવસથી આપણા ટ્યુશન ક્લાસીસ ખરાબ થયા છે તો આપણે અત્યારે હોમવર્ક કરવાનું છે. મારો મૂડ ખરાબ હતો એટલે હું થોડીક વાર ગેમ રમવા બેસી ગઈ અને આમે તમે છે ને ઓલો મોબાઈલ ભૂલી ગયા હતા. એમ હું ફોન ઘરે ભૂલી ગઈ હતી એટલે તારે ગેમ રમવી જરૂરી હતી? મેં તને કેટલી વાર સમજાવી કે તારી માસી આવી હતી, તારે તારા માસી જેવું નથી થવાનું, પણ તું કેમ કોઈ વાતને નથી સમજતી? મેં ખાલી ગેમ રમી એમાં શું વાંધો છે? ઊભી થા ને હોમવર્ક કર. દિવસે દિવસે બગડીને દૂર થતી જાસ. મારા સંસ્કાર લજાવસ એટલું તો જો. ગેમ રમી લીધી એમાં શું કરી નાખ્યું? હશ, જેટલું સમજાયું એટલી શાંતિ તો ખરા. હોમવર્ક તો કરે છે.